દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં આદિવાસી સંગઠન દ્વારા વિશાળ રેલી સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ। અંકલેશ્વરમાં આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિન નિમિત્તે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટેશન ખાતેથી વાજતે ગાજતે નીકળેલી રેલીમાં પારંપરિક સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા। વિશ્વભરમાં દર વર્ષે 9 ઓગસ્ટે ઉજવાતા વિશ્વ આદિવાસી દિવસના અવસર પર અંકલેશ્વરમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આદિવાસી સમાજ અને સંગઠનો દ્વારા આયોજિત આ રેલીમાં આદિવાસી સમાજની જૂની પરંપરા અને સંસ્કૃતિને જીવંત રજૂ કરવામાં આવી હતી। આ રેલીનો મુખ્ય હેતુ આદિવાસી સમાજની યુવા પેઢીને પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓથી અવગત કરાવવાનો હતો। રેલીમાં આદિવાસી હથિયાર અને પરંપરાગત વસ્ત્રો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ રેલીનો સ્ટેશન પાસે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતેથી વાજતે ગાજતે નીકળી હતી અને શહેરના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈ ભરૂચ નાકા પાસે આવી બિરસા મુંડા પ્રતિમા પાસે પહોંચી આ રેલીને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। सभी